આજના વિડીયોમાં આપણે માત્ર 2 મિનિટની અંદર આ 10 રૂપિયાના સિક્કા વિશે પૂરી માહિતી સાથે વાત કરવાના છીએ। અને હા કે દોસ્તો, જે પણ આપણા સબસ્ક્રાઇબર ભાઈઓ છે તેને આ કામ રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરી શકે છે। ઓકે, અમે તેનો જવાબ આપવાની પૂરી કોશિશ કરીશું। અને આ ચેનલમાં તમને ક્યારે પણ ખોટી માહિતી નહીં મળે। ઓકે, જે આપણા વિડીયોને પહેલેથી જોઈ છે તેને તો ખબર જ છે, અને દરેક વિડીયો એટલે જ આપણે પ્રૂફ સાથે બનાવીએ છીએ। હવે એમનેમ પણ હું તમને જણાવી શકું છું કે આ સિક્કાનું મેટલ, વેઇટ, સાઇઝ, શેપ, પરંતુ હું તમને વિડીયોમાં સામે બતાવીશ, બુકમાં પ્રૂફ સાથે, કારણ કે આપણે વધારે પૂરતા ખોટા વિડીયો જ યુટ્યુબ પર જોયા છે, એટલે એમનેમ બતાવીશ તો તમારું મગજ નહીં માને। તો ચાલો જાણીએ આ સિક્કાની કિંમત અને ડિટેલ્સ। આ 10 રૂપિયાનો સિક્કો 2005 થી 2007 એટલે કે 2005, 2006 અને 2007 આ 3 સાલમાં છપાયેલ છે। બીઆઈ મેટલ આવે છે, નિકલ બ્રોન્ઝનું। વેઇટ આવે છે આનું 60.71 ગ્રામ અપ્રોઝનું, અને સાઇઝ આવે છે 27 mm, શેપ સર્ક્યુલર। જો કે આ બુક ઉપર જે કિંમત બતાવે છે તે 2021 થી 2022 સુધીની છે, પરંતુ આ સિક્કાની કિંમત વધી ગયેલ છે। જે વધી ગયેલ છે અપડેટ કિંમત, તે હું તમને બોલીશ ને બતાવીશ। ઓકે, એટલે જે બોલું છું તેના ઉપર ખાસ કરીને ધ્યાન આપજો। જોઈએ 2005ની સાલમાં, તો આ પહેલાં તો 2005, 2006 અને 2007 ત્રણેય સાલમાં નોઈડા મિન્ટમાં એકમાં જ છે। ઓકે, આ ત્રણેય સાલમાંથી કોઈ પણ સાલમાં તમારી પાસે સિક્કો હશે તો તે નોઈડાનો જ હશે, અને નોઈડા મિન્ટની નિશાની હોય છે ડોટ, ગોળ પ્રકારનું બિંદ હોય છે। ઓકે, 2005નો કોઈ પાસે સિક્કો હોય તો તેની કિંમત છે 500 રૂપિયા। 2006નો સિક્કો કોઈ પાસે હોય તો તેની કિંમત છે 75 રૂપિયા, અને 2007નો સિક્કો કોઈ પાસે હોય તો તેની કિંમત છે 300 રૂપિયા। આ સિક્કો કોઈના કલેક્શનમાં હોય તો ચેક કરી લેજો, અને આ સિક્કાને સાચવી લેજો, કારણ કે સમય જતાં આની કિંમત વધશે અને એક સારી કિંમત તમે પ્રાપ્ત કરી શકશો।